ભુજની પટેલ સમાજની એક યુવતીનું તાજેતરમાં જ સૌરાષ્ટ્રની રણજી ટીમમાં સિલેક્શન થતાં આ યુવતીએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. ખાસ કરીને મહિલાઓમાં ક્રિકેટની રમતને લઈને આકર્ષણ ઓછું જોવા મળે છે. ત્યારે નાનપણથી જ ભુજની યુક્તિ ગોરસિયા નામની યુવતીને ક્રિકેટની રમતનો શોખ લાગ્યો હતો અને માતા પિતાના પ્રોત્સાહનથી આ યુવતીએ ભુજના ક્રિકેટ કોચ શંકરસિંહ રાઠોડ પાસે કોચિંગ લીધું હતું. ત્યારે આ યુવતી આજે સૌરાષ્ટ્ર રણજીની ટીમમાં સિલેક્ટ થઈ હતી અને તાજેતરમાં જ નાગપુર ખાતે રમાયેલ રણજી મેચોમાં આ યુવતીએ કૌવત દાખ્યું હતું. ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત યુક્તિ ગોરસિયા અને તેમના કોચ શંકરસિંહ રાઠોડે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. પહેલે તો કોઈ પણ દીકરીને ક્રિકેટમાં આવવું એ બહુ અઘરી વસ્તુ છે, કેમ કે મા બાપો સીધા તૈયાર થતા જ નથી કે દીકરીને ક્રિકેટ રમાડો. વધુ લંગડી રમાડે, ખોખો રમાડે, પણ ક્રિકેટમાં લઈ આવો અને એના ઉપર સમયનો ભોગ બહુ દેવો પડે છે. સવારે 7 વાગે જાય તો 7થી તમે જોયો કે યુક્તિએ 7થી 9 જીમ કરે, સાંજે 6 વાગે આવે તો 9 વાગ્યા સુધી પાછી પ્રેક્ટિસ કરે. લેવા પટેલની અંદર હમણાં 2.5 થી 2.5 લાખ રૂપિયાની લાઇટો નાખી છે, જેથી એજ્યુકેશન ન બગડે એના માટે સાંજે 6 થી 9. તો આ છોકરીઓને સાંજે 9 વાગે પાછો લઈ જાઓ એટલે આ મા બાપોને ભારી પડે. પણ જે કચ્છની દીકરીઓમાં જે શક્તિ અને બોડી છે એવું હું માનું છું કે ક્યાંય ગુજરાતમાં નહીં હોય. જે રીતનું અત્યારે યુક્તિ સાથે વાત થઈ, એણે કીધું કે કચ્છમાં આગળ વધવું મુશ્કેલ ભર્યું છે, ટફ વિકેટ નથી, છોકરીઓ માટે માહોલ નથી ક્રિકેટનો. તમે વર્ષોથી કોચિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલો છો, શું ઇમ્પ્રૂવ કરવા માંગો છો? હવે ટર્ફ વિકેટ રાજકોટની અંદર જે લોકો રમે છે ને, એ જે મેન 2 મોટા સ્ટેડિયમ છે એની અંદર ખરેખર જોવા જઈએ તો એ લોકોને પ્રેક્ટિસ એમાં કરવા મળતી નથી. સિમેન્ટ વિકેટ ઉપર જ નોક્સ કરે છે. રોજના 100 દડા તમે ફોરવર્ડ કરો, 100 ઓન ડ્રાઈવ કરો, 100 ઓફ ડ્રાઈવ કરો, ફિલ્ડિંગ કરો, થ્રો કરો, મસલ્સ બનાવો. ટર્ફના નામે હવે તમે એમ કીધા રાખો ટર્ફ નથી એટલે આપણે આગળ નહીં વધી શકીએ, એવું મારું માન્યતા મને ખોટી લાગે છે એમ. પણ જો આગળ વધવાનું હોય તો મા બાપોએ એજ્યુકેશનને સાથે, જો હજી હું એ શબ્દ ઉપર ભાર દઈશ કે એવું નહીં ખાલી ક્રિકેટ રમો અને તમે એજ્યુકેશન ન ભણો. હું એમ માનું કે દીકરી ભણે છે તો બેંકમાં ઓફિસર હોય, એન્જિનિયર હોય, એવું ન થવું જોઈએ કે પછી પ્લમ્બરમાં જાઉં છું, પટાવાળામાં જાઉં છું. એટલે એ નોકરી ખરાબ નથી, પણ સાથે સાથે તમે એમ કહો અંડર 19 રમવું, રણજી રમવું. પછી હવે તો ક્રિકેટ અત્યારે એટલો બધો સારો થઈ ગયો છે ને કે ક્રિકેટર હવે કોઈ ભૂખ્યો ન રહે. એકવાર IPL રમે તો પૈસા થઈ જાય, પણ એના અંદર એને આ સાધના છે. તમે આજે કોચિંગમાં મૂકો, 1 વર્ષ થયો, આવતે વર્ષે મારો દીકરો સચિન તેંડુલકર થઈ જશે. આ સાધના છે. પહેલે વર્ષે જેમ તમે મૂકો તો 1 ધોરણ પાસ થાય, 10 વર્ષે SSC પાસ થાય, તેમ આમાંય 5 વર્ષ મૂકો પછી એનું આગળ વધે એમ. યુક્તિ રણજી ટ્રોફીમાં સિલેક્ટ થઈ જાય, આ પહેલા કોઈ યુક્તિ સિલેક્ટ થઈ છે આપના કોઈ ધ્યાનમાં છે? મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હજી સુધી કોઈ અહીંયા કચ્છમાંથી સિલેક્ટ થઈ નથી. કેમ કે કચ્છ ક્રિકેટ એસોસિએશનની વાત કરું તો સૌથી પહેલાં યુક્તિ 15 વર્ષની હતી ત્યારે એ બરોડામાંથી રમતી હતી, અંડર 16. પછી જે પણ કારણ હોય, કેમ કે અમુક જગ્યાએ જાઓ તો થોડી પાર્સાલિટી એ રીતની થાય કે તું કચ્છની છો, અમારા બરોડાના ક્યાં જશે આમ તેમ. તો એ સામાન્ય એમના ફાધરે વાત કરી કે ભાઈ આપણી ભુજની દીકરી છે ને આવવા માંગે છે. તો મેં અમારા કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ બહાદુરસિંહભાઈ જાડેજા કે સેક્રેટરી અતુલભાઈ મહેતાને વાત કરી કે દીકરી રમે સારું છે, પણ હું અહીં થોડા એને મનથી એવું થઈ ગયું છે કે પાર્સાલિટી કદાચ ન પણ થતી હોય તો આપણા કને બોલાવીએ તો આપણે એના માટે મહેનત કરી શકીએ. તો કે 100% તમે મહેનત કરો, અમે સાથે જ છીએ. ને હમણાં જ યુક્તિ સિલેક્ટ થઈને આવી, ફૂલની તો ફૂલની પાંખડી એને વધાવી અને અમારા પ્રેસિડેન્ટે એને એક ગિફ્ટ આપી એમ. પણ આ શું છે, ગિફ્ટ એવું નથી કે 5 લાખ હોય, પણ તમે એને 5 રૂપિયા દો ને તો એને એમ થાય કે હો મારો સન્માન થયું એમ. સારો એવો અનુભવ હતો. હું ટીમમાં યંગેસ્ટ પ્લેયર હતી, બધે કરતાં નાની હતી ને સારો એવો એક્સપિરિયન્સ રહ્યો. તમારું સિલેક્શન જે રીતે થયું રણજી ટીમમાં સૌરાષ્ટ્રની, તમને આશા હતી કે થઈ જશે સિલેક્શન? હા, એટલે અહીંયા મારા કોચ સર શંકરસિંહ રાઠોડ સાથે સર મને સરસ પ્રેક્ટિસ કરાવતા હતા. એ હિસાબે લાગતું હતું કે હા થઈ જશે એમ. ક્રિકેટનો શોખ કેવી રીતે લાગ્યો તમને નાનપણમાં? એકચ્યુઅલી મારા પપ્પાને બહુ વધારે શોખ હતો અને પપ્પા અમને મોટિવેટ કર્યા કે તમે ટ્રાય કરો આ ગેમ, અને એ રીતે પછી ધીમે ધીમે શોખ જાગૃત થયો એમ. કચ્છની વાત કરીએ, કચ્છમાં ટફ વિકેટ નથી રમવા માટે, પૂરતું એટમોસ્ફિયર નથી મળતું સિઝન બોલમાં. તો એની વચ્ચે તમે કેવી રીતે પ્રેક્ટિસ કરો છો અત્યારે? એટલે કચ્છમાં ગર્લ્સ માટે થોડું ડિફિકલ્ટ છે પ્રેક્ટિસ કરવું, કેમ કે અહીંયા કોઈ પણ છોકરીઓ પ્રેક્ટિસ નથી કરતી. પણ લેવા પટેલમાં શંકરસિંહ રાઠોડ
સાથે પ્રેક્ટિસ કરવું મારા માટે બહુ ઇઝી છે, કેમ કે એ મને પોતાની દીકરીની જેમ રાખે અને સરસ પ્રેક્ટિસ થાય છે એમ ત્યાં. બોયઝ સાથે જ થાય પણ સરસ થાય છે. અત્યારે દિવસમાં 3 to 4 hours 3 થી 4 કલાક થાય પ્રેક્ટિસ, અને સવારે જીમ હોય 2 hours જીમ કરું. એટલે હવે નેક્સ્ટ શેનું સિલેક્શન છે? હવે નેક્સ્ટ અંડર-19 સૌરાષ્ટ્ર માટેનું સિલેક્શન છે. તમને શું લાગે છે ગર્લ્સ માટે હવે શું વ્યવસ્થા ઊભી થવી જોઈએ કચ્છમાં, જો ગર્લ્સને પણ ક્રિકેટનો શોખ હોય ને આગળ વધવું હોય તો? ગર્લ્સ માટે સ્ટાર્ટિંગમાં થોડું ડિફિકલ્ટ રહે, એમને બોયઝ સાથે જ રમવું પડે, કેમ કે કારણ કે એક સાથે બધી છોકરીઓને ના શોખ થાય, પણ એટલીસ્ટ એમને જો શોખ હોય તો એમને કોઈ કોચને કે એમને કેવું જોઈએ તો શીખવા માટેનું ખબર પડે.